છતાં પણ પુનરુત્થાન શું છે એ સમજવા માટે આપણે કેટલાક પ્રકૃતિમાં જોવા મળતા ઉદાહરણો દ્વારા, એ દાખલાઓ દ્વારા સમજી શકીએ કે પુનરુત્થાન કેવું હોય છે. પ્રભુ ઈસુ સજીવન થયા છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ જીવનમાં લેશ માત્ર પાપ નહોતું કર્યું. એટલા માટે જ હિબ્રુઓનો પત્ર કહે છે કે આપણા જેવા જ માનવીય પ્રકૃતિ ધારણ કરીને તે સંપૂર્ણપણે માનવી બની ગયા, સિવાય કે એક જ બાબતમાં, તે પાપ. પ્રભુને પ્રલોભનો આવ્યા હતા, પણ છતાં એ પ્રલોભનોને પ્રભુ વશ ન થયા અને એ રીતે તેમણે જીવનમાં કદી પાપ કર્યું નહીં. અને પરિણામે પ્રભુનું જ્યારે પુનરુત્થાન થયું ત્યારે એ જ લેર સાથે પ્રભુ સજીવન થયા. એટલા માટે તો કબર ખુલી ગઈ, કબરમાંથી કોઈ પણ પ્રકારના શરીરનું અવશેષ ન મળ્યું. પહેલા જે શાસ્ત્ર પાઠ આપણે જોયા, યોનાની વાત આવે છે કે 3 દિવસ માછલીના પેટમાં રહ્યા અને પછી એને દરિયા કિનારે ફેંકી દેવામાં આવે છે. એ આદિરૂપ કે એ પડછાયો છે ભવિષ્યમાં પુનરુત્થાન પામનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. મેં તમને કહ્યું 2-3 દાખલા આપણે જોઈએ. સૌપ્રથમ એક થોડી તમારા જનરલ નોલેજ માટેની, સામાન્ય જ્ઞાન માટેની વાત. આપણે બીજા બધા વિષયોનું સામાન્ય જ્ઞાન મેળવવા માટે તલપાપડ હોઈએ છીએ, પણ ધર્મની વાત આવે ત્યારે આવ્યા તા નાખો વખારમાં. કોને જાણવું છે આ બધું, આટલું બધું ઊંડાણમાં? પણ અહીં એક બે વસ્તુ જાણવી બહુ જરૂરી છે. સૌ પ્રથમ આપણું આખું જ ખ્રિસ્તી ધર્મનું પંચાંગ સોલર કેલેન્ડર એટલે કે સૂર્ય પ્રમાણે ચાલે છે. પણ એક પાસ્ખા, ઈસ્ટરની તારીખ, એટલા માટે જ ઈસ્ટરની તારીખ કે પાસ્કાની તારીખ હંમેશા એક નથી હોતી. એ સમય પ્રમાણે બદલતી હોય છે. આ વર્ષે 17 એપ્રિલ છે, આવતા વર્ષે બીજું કંઈક હશે. મોટે ભાગે એ પાસ્ખા કે પુનરુત્થાનની તારીખ 22મી માર્ચથી માંડીને 17મી એપ્રિલ આ સમયગાળામાં હોય છે. એનું સૌથી પહેલી વસ્તુ એ કે ધર્મસભાએ એવું નક્કી કરેલું છે કે વસંત ઋતુ સમય જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ પહોંચે, એટલે કે પૂનમનો ચંદ્ર, એ વખતના પહેલા રવિવારને પાસ્ખા ગણવું. કદાચ આપણા જેવા સામાન્ય માણસને આમાં બહુ સમજ ન પડે, પણ આજે તમે કદાચ બહાર જોયું હશે, મને ખબર નથી હિન્દુ પંચાંગ પ્રમાણે આજે 14 છે કે પૂનમ છે, મને ખ્યાલ નથી, પણ તમે જોયું હશે પૂર્ણ કળાએ ચંદ્ર આજે ખીલી ઉઠ્યો છે અને તમે જોઈ શકો છો કે આજે પહેલો રવિવાર. અને એટલા માટે માતા ધર્મસભાએ એને પાસ્ખા કે ઈસ્ટર, પુનરુત્થાન તરીકે જાહેર કરેલ છે. હવે સૌ પ્રથમ વસ્તુ, ભારતમાં અત્યારે બહુ ગરમી શરૂ થઈ ગઈ છે એટલે તમને કદાચ અનુભવ ના થાય, પણ ખાસ કરીને યુરોપના દેશોમાં શિયાળા પછીની ઋતુ એટલે સીધો ઉનાળો નથી હોતો, એ વચ્ચેની ઋતુ છે સંધિકાળની ઋતુ, સંક્રાંતિ કાળની ઋતુ કઈ આવે? વસંત ઋતુ. અને એ વસંત ઋતુ એટલે શું થાય? ઠંડીમાં બધું ઠીંગરાઈ ગયું છે, બધું જ ઝાડપાનના પાંદડા ખરી ગયા છે, ખાસ કરીને ઠંડા દેશોમાં. અને વસંત ઋતુ આવતા જ પ્રકૃતિ નવું રૂપ ધારણ કરી લે છે. જે સુકાઈ ગયેલા ઝાડ હતા એના પર નવા લીલાછમ પાંદડા આવે છે, ફૂલો ખીલી ઉઠે છે. જાણે એમ સમજો કે પ્રાકૃતિક યૌવન કાળ આવે છે, પ્રકૃતિ યુવાન થઈને થનગની ઉઠે છે. એ તો કુદરતનો કે પ્રકૃતિનો કે સૃષ્ટિનો ક્રમ થયો. બરાબર એ જ રીતે સર્વોત્તમ ગીતની વાત કરીએ તો એમાં બીજા ગીતમાં 17મી કલમ કહે છે કે હવે શીતકાળ પૂરો થયો, વર્ષાનો કાળ પૂરો થયો અને હવે આપણા માટે વસંત ઋતુ આવી પહોંચી છે. પાપનો, મૃત્યુનો આપણા ઉપર જે પ્રભુત્વ હતું, સંસારિક વૃત્તિનો શિયાળો કે સતત આફતોનો વરસાદ પૂર્ણ થયો. હવે સાક્ષાત પ્રકાશ, સાક્ષાત શાંતિ અને સાત્વિકતાની વસંત ઋતુનો પ્રારંભ થયો. હાલેલુયા. એટલા માટે જ જ્ઞાનવાણીનો ગ્રંથ કહે છે ઈશ્વરે મૃત્યુને કદી સર્જ્યું નહોતું, પણ મૃત્યુ કેવી રીતે જગતમાં પ્રવેશ્યું? પાપના કારણે. અને એ પાપ જે અદેખાઈ અને અહંકારના કારણે આજ્ઞાભંગ થઈ, અને એ પાપનું નિવારણ કરવા માટે ગઈકાલે મેં તમને કીધેલું, એદનવાડીમાં જે પ્રથમ પાપ થયું એના નિવારણ માટે બીજા અને સર્વશ્રેષ્ઠ આદમ એવા પ્રભુ ઈસુ માણસ બનીને આવ્યા. જે હેવાએ પાપ કરેલું, સર્પની વાત સાંભળીને અને ઈશ્વરનો અવાજ અવગણીને, એ બીજી હેવા એટલે માતા મરિયમના પેટે જન્મેલા આદમ પ્રભુ ઈસુ
અને ત્રીજી વસ્તુ, જેમ ઝાડ નીચે વૃક્ષના નિષિદ્ધ ફળ ખાવાને લીધે પાપ થયેલું, એ જ રીતે ક્રોસ રૂપી વૃક્ષ દ્વારા પ્રભુએ એ પાપને હતું ન હતું કરી નાખ્યું અને માણસ જાત માટે પુનર્જીવનનો પુનર્જન્મ નહીં, પુનર્જીવન, પુનરુત્થાન, શાશ્વત જીવનના બારણા હંમેશ માટે ખોલી નાખ્યા. કારણ કે મેં તમને કહ્યું એ પ્રમાણે ફરી પાછા ઉત્પત્તિમાં જઈએ તો ઈશ્વરે દરેક માણસને, સ્ત્રી અને પુરુષને પોતાની પ્રતિમૂર્તિ રૂપે સર્જ્યા છે. ઉત્પત્તિ 1:27-28. સ્ત્રી અને પુરુષ બંનેને પોતાની પ્રતિમૂર્તિ રૂપે સર્જ્યા છે અને એટલા માટે જ એ માનવ જાતને સંપૂર્ણપણે માનવ જાત દ્વારા કરેલી ભૂલનું નિવારણ કરવા માટે પ્રભુ ઈસુ એ આદમના વંશજ બનીને આવે છે. આપણે જાણીએ છીએ કે પરાપૂર્વથી પ્રભુ ઈસુ ઈશ્વર પિતાના પુત્ર છે, પણ માણસ તરીકે આદમના વંશજ બનીને આવ્યા, દાવીદ પુત્ર થઈને આવ્યા. શા માટે? કારણ કે બધા જ માણસોને પ્રભુ ઈસુની પ્રતિમૂર્તિ રૂપે સર્જવામાં આવ્યા છે. પાપ દ્વારા ખંડિત થયેલી, પાપ દ્વારા જે પ્રભુની પ્રતિમૂર્તિને ઘસારો પહોંચ્યો હતો, એનું પુનર્સ્થાપન કરવા માટે પ્રભુએ માણસ બનીને આવવું જરૂરી હતું. યાદ રાખો, પ્રભુના લેશ માત્ર પણ પાપ નહોતા, કોઈ પણ કર્મ ન હતા. આપણા બધાના પાપ લઈને એ ક્રૂસ પર જડાઈ ગયા અને એટલા માટે જ મેં ગઈકાલે કીધેલું કે મૃત્યુ પામવા દ્વારા એમણે હંમેશ માટે જગતને પાપમાંથી મુક્ત કરી દીધું અને પુનરુત્થાન પામીને પ્રભુ આવ્યા. એ સાથે આપણા માટે જે સ્વર્ગના દરવાજા બંધ થઈ ગયા હતા, પેલા ઉડાવ દીકરાની વાત યાદ કરીએ. ઉડાવ દીકરાને જ્યારે પસ્તાવો થાય છે, મેં તો ભૂલ કરી, પિતાનું ઘર છોડી દઈને પસ્તાવો થાય છે કે ચાલ, હું પિતાના પુત્ર તરીકે નહીં તો કમસે કમ દાસ તરીકે, નોકર તરીકે પાછો જાઉં, કમસે કમ પેટ ખાવાનું તો મળશે. અને જ્યારે પિતા એ પોતાના ઉડાવ દીકરાને પાછા આવતા જુએ છે, એ દીકરો પિતા દોડે છે એને આવકારવા માટે અને પુત્ર તો એમને પગે પડવા લાગતો હોય છે કે પિતા, બાપુજી, મેં તમારા અને સ્વર્ગ વિરુદ્ધ, ઈશ્વર વિરુદ્ધ પાપ આચર્યું છે. પણ બાપુજી તો એ કંઈ સાંભળવાની તૈયારીમાં જ નથી. એ તો શું કહે છે? જાઓ જલ્દી સારામાં સારા પગરખા પહેરાવો, સારામાં સારા વસ્ત્રો પહેરાવો અને આ મારા પુત્રના માનમાં મિજબાની ગોઠવો. એ પ્રભુ ઈસુએ મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા માત્ર આપણને પાપ મુક્ત નથી કર્યા, આપણે કદી પણ કલ્પી ન શકીએ એવું સ્વર્ગનું વૈભવશાળી જીવન આપણા માટે હંમેશ માટે તૈયાર કર્યું છે. હાલેલુયા. માત્ર પાપમાંથી આપણને મુક્ત નથી કર્યા, આપણે જે આપણી ઓળખ ગુમાવી બેઠા હતા ઈશ્વરના સંતાન તરીકે, એ ફરી પાછી ઈશ્વરના પુત્ર તરીકે, પુત્રી તરીકે, ઈશ્વરના સંતાન તરીકેનું ગૌરવ પાછું આપણને પ્રભુએ અપાવ્યું છે. આ સૌથી મોટી પ્રભુ ઈશ્વરે માનવ જાત ઉપર કરેલો ઉપકાર, અવર્ણનીય ઉપકાર, જેનો આપણે કદી બદલો વાળી શકીએ નથી. કે આજે આપણે જેમ પ્રાર્થનામાં બોલ્યા કે એ બદલો વાળવા કે આભાર માનવા માટે આપણે સંપૂર્ણપણે અસમર્થ છીએ. જ્યારે હું વાત કરું છું કે ઈશ્વરે આપણને પ્રતિમૂર્તિ રૂપે સર્જ્યા છે, ત્રણ મુખ્ય બાબતો, જે લોકોએ ધર્મ શિક્ષણના વર્ગો મારી પાસે ભર્યા હતા એમને ખ્યાલ છે. માણસની બુદ્ધિ, આપણી લાગણીઓ, આપણી સ્વતંત્ર ઈચ્છા શક્તિ, આ ત્રણ વસ્તુ ઈશ્વરની પ્રજ્ઞા કે ઈશ્વરનું અમાપ જ્ઞાન, ઈશ્વરના પ્રેમ અને ઈશ્વરના સર્વ સામર્થ્યનું પ્રતીક છે. કારણ કે આપણે ઈશ્વરને શું કહીએ છીએ? ઈશ્વર પરમ જ્ઞાની છે. ઈશ્વર જેવું જ્ઞાન બીજા કોઈ પાસે નથી. સાક્ષાત પ્રભુ ઈસુ એ જ્ઞાન, જીવતું થયેલું જ્ઞાન છે. બીજું આપણે જોયેલું કે ઈશ્વર એ પ્રેમ સ્વરૂપ છે. સંત યોહાન કહે છે ઈશ્વર સર્વ સમર્થ છે અને એ જ ઈશ્વરે જ્યારે ક્રોસ અને પુનરુત્થાન દ્વારા આ ત્રણેય વસ્તુ ઈશ્વરે સાબિત કરી આપી છે. હાલેલુયા. સૌપ્રથમ કે ઈશ્વરનું જ્ઞાન, હમણાં જે સંત પાઉલ બોલ્યા, ક્યાં ગયું શાસ્ત્રીઓનું જ્ઞાન, ક્યાં ગયું પંડિતોની ચતુરાઈ, જે દુનિયાની દ્રષ્ટિએ મૂર્ખામી છે, શ્રાપનું પ્રતીક ગણાતા, જેને અડવાથી પણ અભડાઈ જવાય એવું મનાતું, એવા ક્રોસને પ્રભુ ઈસુએ પોતાના મૃત્યુ દ્વારા, પોતાના સ્પર્શ દ્વારા પતિત પાવન ક્રોસ બનાવ્યો. હાલેલુયા. અને એ જ ક્રોસ, કારણ કે એ જ્ઞાન દુનિયાની જ્ઞાન કરતા ઈશ્વરની મૂર્ખાઈ સર્વોપરી છે, ચડિયાતી છે.
ક્રોસ દ્વારા ઈશ્વરે પોતાના અગાધ અસીમ જ્ઞાનનું જગતને દર્શન કરાવ્યું છે. સાથે સાથે ઈશ્વરે પોતાના પ્રેમનું, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ પર કોઈનું દબાણ નહોતું કે તમારે માનવ જાતને ખાતર મરવું. સર્વશક્તિમાન ઈશ્વરે ચપટી વગાડતા આપણને પાપમાંથી મુક્ત કરી શક્યા હોત કે નહીં, પણ પાપની ભયંકરતા આપણને સમજાય અને ઈશ્વરનો આપણા માટેનો અથાગ અને અગાધ પ્રેમની પ્રતીતિ થાય, એના માટે પ્રભુ ઈશુએ આવું કરપીણ કારનું મૃત્યુ, ક્રોસ ઉપરનું મૃત્યુ પસંદ કર્યું. મેં ગઈકાલે કીધેલું, સૌથી ભયંકર કે ત્રાસદાયક મૃત્યુ હોય તો ક્રોસ પરનું મૃત્યુ. મને કદાચ કોઈ અત્યારે આવીને ગોળી મારી દે, જરા વારમાં તરફડીને આ બ્રધર હંમેશા માટે શાંત થઈ જાય. કોઈ તલવારના ઘા મારે તોય થોડી વાર પૂરતી, પણ આ પીડા બહુ લાંબી, અસહ્ય, રીબાવનારી પીડા હોય છે. અને એ પીડા દ્વારા ધીમે ધીમે, એ પીડા દ્વારા સતત મૃત્યુ તરફ આગળ વધતા રહીને કેટલો બધો ઈશ્વરનો એ પ્રેમ. એટલા માટે સંત પાઉલ કહે છે, આપણે બધા જ્યારે પાપીઓ હતા ત્યારે ઈસુ આપણે ખાતર મૃત્યુને વર્યા. કદાચ સારા માણસ માટે તો હજી કોઈ મરી જઈ શકે, આપણે બધા પાપીઓ હતા ને આજે પણ છીએ, છતાં પ્રભુ ઈસુ આપણને ખાતર મૃત્યુને પામ્યા. રોમ 5:8 અને 9ની કલમમાં આ વાત આવે છે. આજના શાસ્ત્ર પાઠમાંથી ફરી એકવાર તમને ઉત્પત્તિની વાત યાદ કરાવું. ઉત્પત્તિના ગ્રંથમાં પહેલા જ અધ્યાયની બીજી અને ત્રીજી કલમમાં આવે છે. બીજી કલમ, પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, નિર્જન હતી, ભેંકાર હતી. પૃથ્વી પાણીમાં ડૂબેલી હતી અને એના ઉપર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી. અને ત્યાર પછી ત્રીજું વાક્ય આવે છે, અને ઈશ્વરે કહ્યું પ્રકાશ થાવ, અને પ્રકાશ થયો. સૃષ્ટિનો આરંભ થયો ત્યારે અંધકાર હતો, અરાજકતા હતી. એમાંથી ઈશ્વરે નવસર્જન કર્યું પોતાના શબ્દ વડે. માત્ર કહ્યું પ્રકાશ થાવ, અને પ્રકાશ થયો. અને આ નવસર્જન સપ્તાહના પહેલા દિવસે, સપ્તાહનો પહેલો દિવસ એટલે સોમવાર નહીં, રવિવાર, પ્રભુ જ્યારે પુનરુત્થાન પામીને આવ્યા, એટલા માટે જ ખ્રિસ્તી લોકોને મન રવિવાર એટલે વિશ્રામવાર, યહૂદી લોકો શનિવાર 7મા દિવસને સાબત કે વિશ્રામવાર તરીકે ઉજવતા. કેમ કે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને આવ્યા, એટલા માટે દરેક ખ્રિસ્તીઓ માટે રવિવાર પરમ પવિત્ર બની ગયું. અને એ પહેલા દિવસે પણ આજથી લગભગ 2022 વર્ષ પહેલા પ્રભુ ઈસુ જ્યારે મૃત્યુ પામ્યા, એ જ રવિવારના, પાસ્ખાના રવિવારના પ્રભાતે જાણે ઈશ્વર પિતાએ કહ્યું પ્રકાશ થાવ, અને પ્રકાશ થયો. હાલેલુયા. ઈશ્વર પિતાએ પોતાના પ્રકાશ વડે જગતના પ્રકાશરૂપ એવા પ્રભુ ઈશુને મૃત્યુના કબજામાંથી બહાર ખેંચી લીધા. પ્રકાશનો પ્રચંડ વિસ્ફોટ થયો. પ્રકાશનો અને પ્રેમનો પ્રચંડ વિસ્ફોટ થયો. સાચા અર્થમાં પ્રકાશ પર્વ હોય તો એ છે પાસ્ખા પર્વ. દુનિયાનું સૌથી અજોડ અને અદ્વિતીય પર્વ હોય તો એ છે પાસ્ખા પર્વ. કારણ કે એ દિવસે પ્રકાશ હંમેશ માટે મૃત્યુ, શૈતાન, સ્થૂળ વૃત્તિ અને સંસારરૂપી અજ્ઞાન ઉપર, અંધકાર ઉપર વિજય મેળવીને એ પ્રકાશ, સનાતન પ્રકાશ, ઈશ્વરનો પ્રકાશ એવા પ્રભુ ઈસુ પાછા આવ્યા. મને એક વસ્તુનો જવાબ આપજો. પ્રકાશ, આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? પ્રકાશ. પ્રકાશ શાનું પ્રતીક છે? પ્રકાશ, શું વિચાર આવે આપણને પ્રકાશ શબ્દ જ કાને પડતા? કદી વિચાર્યું નથી કે જ્યોતિ કે પ્રકાશ, શું આપણને એનાથી અનુભવ થાય? સૌ પ્રથમ પ્રકાશ, પ્રકાશમાં જે વસ્તુ નથી દેખાતી એ વસ્તુ દેખાતી થતી હોય છે. એટલે પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. કદાચ અત્યારે લાઈટ જતી રહે ને બધું અંધારામાં હોય તો અહીં સિસ્ટર બેઠા છે કે બ્રધર બેઠા છે ખ્યાલ ના આવે, પણ પ્રકાશમાં એ બધું જે નથી દેખાતું એ પણ દેખાતું થઈ જતું હોય છે. એક બીજું, પ્રકાશ હંમેશા જીવનદાયી છે. ધારો કે સૂર્યનો પ્રકાશ ઘણા દિવસો સુધી ના આવે, મહિનાઓ સુધી ના આવે, તો ધીમે ધીમે કાળક્રમે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં આવી પડે. પ્રકાશ હૂંફ આપનાર છે. હમણાં અંધારું થાય તો નાના બાળકો રડવા માંડશે, કારણ કે અંધારાની બીક લાગે છે. પણ પ્રકાશ હૂંફ આપનાર છે, જીવન આપનાર છે, જ્ઞાન આપનાર છે. અને પ્રભુ ઈસુ કે ઈશ્વરમાં તો પ્રકાશ અને પ્રેમ બંનેનો સમન્વય થાય છે. પ્રેમ રૂપી અગ્નિ, અગ્નિ કેવી છે? બાળી નાખનાર અગ્નિ નહીં,
હૂંફ આપનાર અગ્નિ અને સર્વ કંઈ જ્ઞાન આપનાર અગ્નિ, એવો પ્રકાશ. અને એ પ્રકાશ હંમેશ માટે આજે જ્યારે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને આવ્યા, એ સાથે ફરી એકવાર મૃત્યુને હંમેશ માટે પ્રભુએ દફનાવી દીધું. સ્થૂળ મૃત્યુ પર આપણી અંદર રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ, આ બધા વિષય વાસના ઉપર, આપણી સ્થૂળ મૃત્યુઓ ઉપર વિજય અપાવ્યો. અને સાથે પ્રભુ ઈસુ પોતે અમર બની ગયા. એટલે વિચાર કરો અને યાદ રાખો, ગમે તે પ્રકાશ હોય, એક નાની મીણબત્તી હમણાં તમે પ્રગટાવી હતી, એક નાની મીણબત્તીને ગમે તેટલા અંધકારની તાકાત નથી કે એક નાની મીણબત્તીને ઓલવી શકે. એમ પ્રકાશરૂપી પ્રભુ ઈસુ પર સંસાર, શૈતાન કે સ્થૂળ મૃત્યુરૂપ અંધકાર કદી વિજય થઈ શકે તેમ નથી. અને જો પ્રભુ ઈસુ પર વિજય થઈ શકે તેમ નથી, તો પ્રભુ ઈસુના શરીરના અંગો એવા આપણે ખ્રિસ્તી લોકો ઉપર પણ તેનો વિજય થઈ શકે તેમ નથી. હાલેલુયા! આ શુભ સમાચાર છે, આ શુભ સંદેશ છે. આપણે જે વાંચ્યું કે એને સાંભળ્યું, રોમના સંપર્કનો સંત પાઉલનો પત્ર, હવે વર્તમાનમાં આવી જઈએ. 2000 વર્ષ પહેલા પ્રભુ પુનરુત્થાન પામ્યા, એનું મારે ને તમારે મન, આપણા માટે એની પ્રસ્તુતતા કે રિલેવન્સ કેટલું? તો સંત પાઉલ એનો જવાબ આપે છે, સ્નાન સંસ્કાર કે બાપ્ટિઝમ દ્વારા આપણે આપણી જરી પુરાણી પાપી પ્રકૃતિને હંમેશ માટે વધસ્તંભ ઉપર જડી દીધી છે અને આપણે આત્મિક રીતે નવો જન્મ પામ્યા છીએ. એટલે આપણા જીવનમાં પાપ, વિષય વાસના, વિકારોને કોઈ સ્થાન હોઈ શકે નહીં. અને સ્નાન સંસ્કાર દ્વારા આપણે પ્રભુ ઈસુ સાથે એક થયા છીએ અને સાથે પ્રભુ ઈસુ આપણી અંદર પણ આવીને વસ્યા છે. ઈશ્વર પિતાનો પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે. એ પ્રકાશ, ઈશ્વરનો પ્રકાશ આપણી અંદર આવીને વસ્યો છે. આપણે સાચા અર્થમાં ઈશ્વરના સંતાનો બન્યા છીએ. હાલેલુયા! કારણ કે સ્નાન સંસ્કાર પછી આપણે પ્રભુ ઈસુ રૂપી પરમ પવિત્ર પ્રસાદને ગ્રહણ કરી શકીએ છીએ. જે પ્રભુ ઈસુના આપણે ભાગ બન્યા છીએ, હવે એ જ પ્રભુ ઈસુ આપણા ભાગ બની જાય છે, આપણી અંદર આવીને વસી જાય છે. વિચાર કરો, ખ્રિસ્તી લોકો આપણી કેટલી ધન્ય વસ્તુ પ્રભુએ આપી દીધી છે. આપણે ઈશ્વરમાં વસીએ છીએ અને ઈશ્વર આપણામાં વસે છે. મેં તમારે જે મને તમને વાત કરવી હતી, 2-3 પ્રસંગ આપણે જોઈ શકીએ. ઘણા લોકોને પુનરુત્થાન શું એટલે સમજાતું નથી. મેં તમને કહ્યું, મહાન રહસ્ય છે. પૂરેપૂરી એની સમજણ બુદ્ધિ ગમે નથી. આપણે માનવીય બુદ્ધિથી પૂરેપૂરું એને સમજી શકીએ નથી. પણ 2-3 નમૂના કે 2-3 પ્રકૃતિના ઉદાહરણો તેને સમજવા માટે પૂરતા છે. સૌપ્રથમ અત્યારે ગરમીના દિવસો છે. પાણીને તમે વરાળ બનીને બાષ્પીભવન પામતું જોયું હશે. દરિયાનું પાણી પુષ્કળ પ્રમાણમાં વરાળ થઈને બાષ્પીભવન પામીને ઉપર પહોંચે છે અને એ દરિયાનું લાખો ટન કે કરોડો ટન ખારું પાણી થોડા સમય રહીને જુલાઈ મહિનો આવશે એટલે શું થશે? વરસાદ આવશે. અને એ વરસાદમાં એ પાણી, ઉપર ગયેલું પાણી ફરી વરસે છે. દરિયાનું પાણી કેવું હતું? ખારું, ક્ષારવાળું. પણ વરસાદ ક્યારે ખારા પાણીનો વરસે છે? વરસાદનું પાણી તદ્દન મીઠું, અમૃત જેવું અને જીવનદાયી. એમ આપણું શરીર કે પ્રભુ ઈસુનું શરીર, પ્રભુ ઈસુના શરીરમાં તો કોઈ પાપની હાજરી જ નહોતી, પણ આપણા શરીરમાં જે કંઈ પાપના કારણે જે કંઈ ખરાબીઓ છે, જે કંઈ ભ્રષ્ટતા છે, પ્રભુ ઈસુના પંથે ચાલતા પરીક્ષણો રૂપી અગ્નિ દ્વારા એ સતત શુદ્ધ થતું જાય છે. અને જેમ દરિયામાંથી ઉપર પહોંચેલું પાણી તદ્દન નિર્ભેળ, નિર્મળ થઈ જાય છે. વરસાદનું પાણી કેવું હોય છે? ચોખ્ખું, એકદમ પીવા લાયક, એકદમ મીઠું, ગમે તેવા ડિસ્ટિલ વોટર કરતાં પણ વધારે શુદ્ધ. એવું શુદ્ધ થયેલું પાણી પૃથ્વી પર વરસે છે. એવી જ રીતે આપણને નવું દેવદૂતો જેવું આત્મિક શરીર મળવાનું છે. આપણું પુનરુત્થાન થવાનું છે. બીજો એક દાખલો આપીએ. ઈયળ જ્યારે ધીમે પતંગિયામાં ફેરવાય છે. ઈયળનું મૂળભૂત શરીર એ છે, પણ કોઈ પતંગિયાને જોઈને કહી શકે કે એક વખત ઈયળ જન્મ આપણને જોતા પણ જુગુપ્સા થાય એવી ઈયળ ચિતરી ચડે છે એને જોતા. એવી ઈયળ એક સુંદર પતંગિયામાં પરિવર્તિત થતી હોય છે. એટલું જ નહીં, સંત પાઉલ કહે છે 2 કોરિન્થ 5:1-10 કે આપણને મળેલ આ તંબુ, આપણામાંના ઘણા લોકો હોય છે, બરાબર, કે જ્યારે તમે શિક્ષક તરીકે કે નોકરી કરતા હો, તમે નક્કી કરી લીધું હોય કે આપણે લીમડીમાં જ વસી જવું છે કાયમ માટે,
તમે ભાડાના ઘરમાં રહો છો અને સાથે સાથે તમારા બંગલાનું પણ કામ ચાલી રહ્યું છે. બંગલો બંધાતો ત્યારે કેવો લાગતો હોય છે? આપણે શું માંચડા અને આવા કાળા કાળા સિમેન્ટના દિવાલ ને ગારો ને પાણી ને પથ્થર, પણ એક વખત બંગલો તૈયાર થઈ જાય પછી કેવો સુંદર બંગલો લાગતો હોય છે. આપણે મોહી પડતા હોઈએ છીએ એવા બંગલા ઉપર. ભાડાના મકાનમાં રહીને આપણે પાઈ ભેગી કરીએ છીએ, બચત કરીએ છીએ, જેથી ત્યાં સરસ બંગલો બાંધી શકાય. અને એક વખત બંગલો બંધાઈ ગયો, પૂરું થઈ ગયું, પછી તમે ભાડાના મકાનમાં રહેતા નથી, બંગલામાં જતા રહો છો. બસ આ પૃથ્વી પરનું આપણું જીવન એટલે ભાડાનું મકાન, તંબુમાં રહેતું આપણું જીવન, જે આપણને ભવ્ય બંગલો પ્રભુ પોતે આપવાના છે. પ્રભુએ જ્યારે સૃષ્ટિ સર્જી શરૂઆતમાં, ત્યારે શામાંથી સૃષ્ટિ સર્જી હતી? શૂન્યમાંથી. કશું જ નહોતું ને પ્રભુએ કહ્યું પ્રકાશ થાઓ, વનસ્પતિ જન્મો, વગેરે વગેરે. આપણે એવું નથી માનતા કે કોઈ વસ્તુ વચ્ચે સંઘર્ષ થયો. આપણે માનીએ છીએ કે શૂન્યમાંથી ઈશ્વરે પોતાના શબ્દ વડે સૃષ્ટિ સર્જી, અને એ ઈશ્વર આપણને શૂન્યમાંથી આપણને કાયમ માટે વૈભવશાળી, ભવ્ય, તેજસ્વી, પ્રકાશમય આપણું અસ્તિત્વ આપશે, જેને કદી પણ કોઈ અવિનશ્વર બની જશે. યાદ રાખો, પ્રભુ ઈસુનું શરીર કેવું હતું? બંધ બારણા વચ્ચે પણ પ્રવેશી શકતું હતું. એવું શરીર, એવું અસ્તિત્વ, જેને સ્થળ કાળની કોઈ મર્યાદા નથી, જેની બીમારી રૂપી સડો લાગી શકે તેમ નથી, જેના પર જન્મજરા અને મૃત્યુની અસર થતી નથી, એવું અવિનશ્વર શાશ્વત જીવન આપણે પામવાના છીએ. પ્રભુ ઈસુના જ આ શબ્દો છે. પુનરુત્થાન પછી આપણે દેવદૂતો જેવા બની જતા હોઈએ છીએ. અને એટલા માટે મેં તમને વાત કરી કે આ મકાન, આપણું જે ભાડાનું મકાન છે, એ ભાડાનું મકાન પૂરું થઈ ગયું. આપણી પાઈની બચત એટલે આ જીવનમાં, અહીં આપણા જીવનમાં જોવા મળતા પરીક્ષણો, મુશ્કેલીઓ, બીમારી હોય, નાણાભીડ હોય, વગેરે વગેરે, એ ક્રોસને આપણે જો પ્રભુ ઈસુની જેમ શાંતિથી, ધીરજપૂર્વક ઉંચકીશું, તો એ તમામ ક્રોસ આપણને પુનરુત્થાન તરફ લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ આપણને પડે પડે મૃત્યુમાંથી પુનરુત્થાન તરફ લઈ જઈ રહ્યા છે. જે લોકો જીવશાસ્ત્ર કે બાયોલોજી ભણ્યા છે એમને ખબર છે, આપણા શરીરમાં રોજે રોજ મિની પુનરુત્થાન ચાલ્યા જ કરતું હોય છે. રોજ શરીરના અસંખ્ય કોષો નાશ પામે છે અને એટલા જ પ્રમાણમાં નવા કોષોનું સર્જન થતું હોય છે. એટલે માણસ જૂનો પણ છે અને રોજે રોજ નવો પણ બનતો જાય છે. એટલે પુનરુત્થાન એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક વસ્તુ છે. કોઈને નથી સમજાતું, કારણ કે આપણને એ વસ્તુ પૂરેપૂરી સમજાઈ નથી, એટલે આપણે માનીએ છીએ. અને છેલ્લો દાખલો તો જે પ્રભુએ સ્વયં આપ્યો છે, ઘઉંના દાણા કે કોઈ પણ વનસ્પતિના દાણાને તમે વાવી દો છો અને એમાં ત્યાં તમે જોઈ શકો છો સુંદર મજાના ઝાડપાન ઉગ્યા છે. એ જમીનમાં દટાયેલો દાણો, મૂળ તત્વ એને એ જ રહે છે, પણ એ જ્યારે ઝાડ બનીને આવે છે, કોઈ કહી શકે, ધારો કે આ ઘઉંના જવારા ઉગ્યા હોય તો કોઈ કહી શકે કે ઘઉંના દાણા કેવા હશે? જે જમીનમાં દટાયા છે ઘઉંના દાણા, એ ઘઉંના દાણાને પ્રભુ ઈસુના શબ્દોમાં દટાવવું પડે છે, દબાવવું પડે છે. વિચાર કરો, જમીનમાં દાટી દેવામાં આવે ને, ગરમીનો અનુભવ કરવો પડે, અંધારાનો અનુભવ કરવો પડે. એમ કબરમાં દટાયા વિના, મૃત્યુ પામ્યા વિના કોઈ પુનરુત્થાન પામવાનું નથી. કબરમાં ગયા પછી ત્યાંનું મૌન, ત્યાંનો અંધકાર, ત્યાંની નિસ્તબ્ધતા, ત્યાંનું શૂન્યતા અને ભયંકરતાનો સામનો કર્યા પછી જ જે માતાના ગર્ભમાંથી બાળક બહાર આવતું હોય છે અંધારામાંથી પ્રકાશમાં, એ મૃત્યુરૂપી અંધકારમાં પોઢ્યા પછી આપણે સૌએ પુનરુત્થાન રૂપી પ્રકાશમય જીવનમાં હંમેશ માટે પુનર્જન્મ લેવાના છે, પુનર્જીવિત થવાના છે, જ્યાં મૃત્યુનો આપણા પર કોઈ પ્રભાવ ચાલતો નથી. અને એટલા માટે તમે જુઓ, આજનો શુભ સંદેશ આપણે વાંચો, ચારે બાજુ પ્રકાશની વાત છે કે પેલી બે સ્ત્રીઓ, મગદલાની મરિયમ અને બીજી મરિયમ આવી જાય છે રાતના અંધકારમાં. અંધારું છે એ સમયે પ્રભુને શોધતા આવે છે અને પથ્થરને ગબડાવી મૂકવામાં આવ્યો છે અને પ્રકાશથી જડાહડા થતા સફેદ વસ્ત્રધારી દેવદૂતો આવે છે. પુનરુત્થાન, પ્રકાશ અને પ્રકાશ એની જ વાત છે. અને એટલા માટે આ પથ્થર ગબડાવી પાડ્યો. આપણે બધા પણ પાપરૂપી કબરમાં બોડી ગયા હતા. પ્રભુ ઈશ્વરે આવી એ પાપરૂપી કબરની આડે મુકાયેલો આપણી જડતાના, આપણા હઠીલાપણાના,
આપણે જે પ્રભુથી છૂટા પડી ગયા હતા એ આપણા અલગાવના પથ્થરને હટાવી નાખ્યો. એક વખત કબરની આડેથી પથ્થર ખસી ગયો, બહારનો પ્રકાશ અંદર પહોંચી ગયો. આપણે હંમેશ માટે ઈશ્વર સાથે એક થઈ ગયા. એટલે દેવદૂતો કહે છે પેલી સ્ત્રીઓને, ગભરાશો નહીં, કારણ કે ઈસુ તો સજીવન થયા છે. અને આપણા જીવનમાં રોજ બરોજ આ વસ્તુ થવાની જ છે. જ્યારે તમે તમારી એક નાની પણ નબળાઈ ઉપર વિજય મેળવો છો, ત્યારે તમે મૃત્યુમાંથી પુનરુત્થાન તરફ એક ડગલું આગળ વધ્યા છો. છેલ્લે ફાઇનલ અંતિમ પુનરુત્થાન તો પ્રભુના ભવ્ય આગમન વખતે આપણું થશે જ. અને ત્યારે બે પ્રકારના પુનરુત્થાન થશે. જે લોકો પાપમય જીવન જીવ્યા છે, પ્રભુ ઈસુને જાણવા છતાં સ્વીકાર્યા નથી, પ્રભુ ઈસુને જાણવા છતાં પણ પ્રભુને વફાદાર રહ્યા નથી, એ લોકો દુર્ગતિ પુનરુત્થાન તરફ આગળ વધશે. જીવતા રહેશે કાયમ, પણ પુષ્કળ રીબામણ સાથે, પુષ્કળ અત્યાચાર અને ત્રાસ સાથે. અને જે લોકોએ પ્રભુ ઈસુને સહર્ષ સમજી વિચારીને સ્વીકાર્યા છે, જીવન પર પ્રભુ ઈસુને વફાદાર રહીને ચાલશે, એ લોકો એ વૈભવશાળી અવિનશ્વર કે શાશ્વત જીવનનું પુનરુત્થાન પામીને હંમેશ માટે સુખ શાંતિ આનંદપૂર્વક જીવવાના છે. પણ મેં તમને કહ્યું એ તો ફાઇનલ પુનરુત્થાનની વાત છે. પણ જીવનમાં રોજે રોજ આપણે પુનરુત્થાન, એક પણ પ્રલોભનો સામે, નાનું હોય કે મોટું, એ પ્રલોભનો સામે જ્યારે તમે ઘૂંટણે નથી પડતા, તમે તમારી શ્રદ્ધા વિશે જ્યારે જાહેરમાં બોલતા ખચકાતા નથી, યસ વી આર ક્રિશ્ચિયન્સ, અમે ખ્રિસ્તી છીએ અને અમને ખ્રિસ્તી હોવાનું ગૌરવ છે. ખાસ કરીને જ્યારે વિપરીત સંજોગોમાં, જ્યારે વિરોધી પરિબળો હોય, થોડા વર્ષો પહેલા મેં આવા પ્રકારનું પુનરુત્થાન અનુભવ્યું હતું. મારું જીવન જુઓ તો સાચા અર્થમાં દર ક્ષણે હું ક્રોસ ઉપર પણ હોઉં છું અને દર ક્ષણે હું પુનરુત્થાન પણ અનુભવું છું. પુનરુત્થાનને હું બહુ સારી રીતે સમજી શકું છું. થોડા વર્ષો પહેલા એક એવો કસોટીની ક્ષણો ઊભી થયેલી અને મને કોઈકે પૂછ્યા, તમારું નામ ડોક્ટર તપન શાહ, તો તમે ખ્રિસ્તી કેવી રીતે? અને મેં કીધું, યસ, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું, અનુયાયી છું. હું જન્મે ખ્રિસ્તી નહોતો, પણ અવશ્ય હું મરીશ ખ્રિસ્તી તરીકે. હાલેલુયા. અને જ્યારે મેં એ વસ્તુ કીધેલી, મારા સામે મોટી આફતના મંડાણ હતા. અચાનક આખી પરિસ્થિતિ બદલાવા માંડી. કોઈ પણ સંજોગોમાં મેં કીધું, હું પ્રભુ ઈસુનો અનુયાયી છું, એવું ખાનગીમાં કે જાહેરમાં સ્વીકારતા હું કદી ખચકાઈશ નહીં, બલકે પ્રભુના શિષ્ય, પ્રભુના મિત્ર હોવાનું મને ગૌરવ છે, મને સંપૂર્ણપણે આનંદ છે. એટલા માટે જ આવા જ્યારે આત્મિક અને શારીરિક પ્રલોભનો સામે જ્યારે કોઈ વ્યક્તિને આપણે માફ કરીએ છીએ, અઘરું હોવા છતાં આપણે પુનરુત્થાન પામ્યા છીએ. જે ક્ષણે આપણે બીજાની ભૂલો દરગુજર કરીએ છીએ, વિપરીત પરિસ્થિતિમાં પણ આનંદપૂર્વક જીવીએ છીએ, આપણે પુનરુત્થાન પામ્યા છીએ. મારી સામે ભલભલા પ્રલોભનો આવી રહ્યા છે, ભૌતિક, શારીરિક, માનસિક, અને એ પ્રલોભનો સામે હું ઘૂંટણે નથી પડતો, કારણ કે હું પ્રભુ ઈસુનો શિષ્ય છું. હું પુનરુત્થાન પામી ચૂક્યો છું. જો મારામાં મૂર્તિ પૂજા, કામણ ટુમણ, દોરા ધાગા, અદેખાઈ, ઈર્ષા, વિષય વાસના, આના ઉપર હું નાનો પણ વિજય મેળવું છું, હું પુનરુત્થાન પામ્યો છું. મેં મારા વ્યસનોનો ત્યાગ કર્યો, ભલે ને 7 દિવસ પૂરતો, એટલા દિવસ પૂરતો હું પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ જેવો બન્યો છું. અને ખાસ કરીને પ્રભુ ઈસુનું જીવન એટલે ફક્ત આત્મિક જીવન નહીં, 100% આધ્યાત્મિક જીવન તો છે જ, પણ પ્રભુ ઈસુ એટલા માટે માણસ બનીને આવ્યા કે આપણે પરિપૂર્ણ, સંપૂર્ણ માનવી બની શકીએ. અને સંપૂર્ણ માનવી કોને કહેવો? જે બીજા માટે જીવતો હોય છે, એ ઈશ્વર માટે જીવે છે અને એક માનવ બંધુઓ માટે જીવે છે, જે પોતાના સ્વાર્થ માટે સંકુચિત બનીને, બંધિયાર બનીને, કુવામાંના દેડકા જેવો કૂપમંડૂક બનીને નથી જીવતો, પણ આખી સૃષ્ટિ માટે અને ઈશ્વર માટે ફક્ત જીવે છે. જ્યારે આપણે બીજા લોકોની નિસ્વાર્થ સેવા કરીએ છીએ, બીજા લોકો તરફ નિસ્વાર્થ પ્રેમ બતાવીએ છીએ, કોઈ પણ આશા અપેક્ષા વિના જ્યારે બીજાનું ભલું કરીએ છીએ, સ્વાર્થને જતો કરીએ છીએ, સેવા ભાવના કોઈ નામનાની આશાએ નહીં, માત્ર ને માત્ર પ્રભુ ખાતર અને પ્રભુએ સર્જેલા માનવ બંધુઓના હિત ખાતર
મધર તેરેસાની જેમ કે બીજા અસંખ્ય સંતોની જેમ આપણે આપણું જીવન હોમી દઈએ છીએ, ત્યારે વાસ્તવમાં પૃથ્વી ઉપર પણ આપણે પુનરુત્થાન પામીને જ જીવી રહ્યા છીએ. એ બહુ જૂનું ગીત છે, બરાબર કે હિન્દી પિક્ચરનું ગીત છે, છતાં પણ એ ગીત બહુ સુંદર શબ્દો કહે છે, मधुबन खुशबू देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, दिल है वो जो अपनी दिल से अन्य औरों को धड़कन देता है. प्रभु ઈશુએ મરીને આપણને સૌને દિવ્ય જીવનથી, શાશ્વત જીવનથી ભરપૂર કર્યા છે. એ માટે પ્રભુ ઈશુનો આપણે કદી સાચો આભાર માની શકીએ તેમ નથી. પ્રભુ ઈશુનો સાચો આભાર માન્યો ત્યારે કહેવાશે જ્યારે આપણે વધુ ને વધુ પોતાના સ્વાર્થ માટે, પોતાની ટૂંકી બુદ્ધિ માટે, પોતાના વિકારો માટે, સંસાર માટે આપણે કાળક્રમે વધુ ને વધુ મૃત થતા જઈશું અને પ્રભુ માટે, પ્રભુએ સર્જેલી સૃષ્ટિ માટે જીવતા જઈશું. એ જ પાસ્ખા પર્વની, ઈસ્ટરની, પુનરુત્થાનની આપણને સૌને શુભેચ્છા અને પ્રાર્થના. પુનરુત્થાન પામેલા પ્રભુ આપણને સૌને જરૂરી કૃપા, બળ અને શક્તિ પૂરું પાડે, એ જ અભ્યર્થના પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન. હાલેલુયા, 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 હાલેલુયા. हालेलुया। हालेलुया। आप भी ईस्टर मनाने